બધા એકથી એક ચડે એવા અહીંયા ભગવાનમાં નામ અને રૂપમાં વ્રજ ગોપિકાઓને ગોપીજનોને નેહ થયો છે, પ્રેમ થયો છે, પ્રીતિ થઈ છે. આસક્તિ જે કહીએ તે પણ ભગવાનમાં છે, લાગી ગઈ હરિના શ્રી ચરણારવિંદમાં જેને પ્રીતિ. કોઈ પણ રીતે વ્યક્તિ નામ લે તો એ તરી જાય છે. અહીંયા અજામિલનો ઉદ્ધાર એવા સૂત પુરાણીએ લખી. ફરી વખત દક્ષ પ્રજાપતિની વાત આવી. એને પોતાના પદનો અહંકાર હતો, સત્તાનો મદ હતો અને પરિણામે મહાદેવનું એને અપમાન કર્યું. બધાને આમંત્રણ આપ્યું પણ ભોળાનાથને આમંત્રણ ન આપ્યું. યજ્ઞ કરવાનો કોઈ ઈરાદો નહોતો પણ મહાદેવને એને બતાવવું હતું કે હું બધાને આમંત્રણ દઉં ને તમને નથી દેવું, એટલે તમે ભલે દેવો ના દેવો પણ મારા નજરમાં તમારી કોઈ કિંમત નથી. પણ એ તો મહાદેવ હતા, કરુણાના અવતાર, કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. એને ક્ષમા કરી પણ શિવ અપમાનથી એને બકરાનું મસ્તક મળ્યું. એના જ યજ્ઞમાં એનું માથું કપાઈને જતું રહ્યું. એ દક્ષે ભોગવ્યું. પણ દક્ષ પ્રજાપતિ બ્રહ્માજી એને આજ્ઞા કરી કે હે દક્ષ, તમે આ સૃષ્ટિની રચના કરો અને અનેક પુત્ર પુત્રી થયા. પણ નારદજી આવે પધારે, એનો સંગ થાય એટલે નારદજી એવો ઉપદેશ આપે એટલે પેલા સાધુ થઈ અને જતા રહ્યા. અને એ વખતે દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ આપી દીધો કે જાઓ, તમે કોઈ દી એક જગ્યાએ નહીં ટકો, કારણ કે મારા બાળકોને સાધુ થવાનો તમે ઉપદેશ આપી દો છો. એ કથા પણ અહીં લખાઈ. નારદજીને શ્રાપ મળ્યો એટલે નારદજી એકે જગ્યાએ ટકતા નહોતા. નારદજી ભટકતા રહેતા હતા. અને નારદજીનું જે ફરવું, એ વિચરણ કરવું, એ તો બ્રહ્માના પુત્ર જ. જ્યાં જતા હતા ત્યાં ભક્તિ એની મેળાએ એ વ્યક્તિમાં આવતી હતી અને બહાર આવતી હતી એના જીવનમાં. સુખ સમૃદ્ધિ જ્યાં નારદજીના પગલાઓ પડતા હતા. સંત તણા જ્યાં પગલા થાતા, બનતા તીર્થ ધામ, ઘેરે બેઠા ગંગા નાવે અને ફરવાનું શું કામ, જેને સંતોનો સંગાત. જ્યાં નારદજી પધારે છે ત્યાં નારદજીને ભક્તિની જ વાત એ કરતા હતા. ફરી અહીંયા પ્રસંગ તો કે બદલાઈ જાય છે. ફરી પ્રસંગ આવ્યો